આપણા ઈષ્ટદેવનો આજે જન્મદિવસ હોય આવતીકાલે અને એના જાગરણના નિમિત્તે આપણે આ જે લોક ડાયરો આપણે રાખીએ છીએ અને એના સ્મરણ માટે કરીને આપણે આ બધાને કલાકારોને દૂર દૂર બધાને બોલાવ્યા છે, ભેગા કર્યા છે અને એવા વખતમાં આપણે જય ઘોષ બોલીએ. મંદિર આપણી સામે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. બહેનો નથી બોલતી, બહેનોમાંથી અવાજ નથી આવતો. આપણે સૌ જાણીએ છીએ તેમ તમામ માછીમારો અને ખારવા સમાજના ઈષ્ટદેવ એવા રામદેવજી મહારાજની 671મી જન્મ જયંતિ આપણે આવતીકાલે ઉજવવા જઈ રહ્યા છીએ. એમની પૂર્વ સંધ્યાએ આપણે આ જાગરણ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કર્યું છે. તમામ આમંત્રિત અહીં પટેલો, જેમાં વદીશેરી કોળી સમાજના પટેલ શ્રી ડોક્ટર જીતુભાઈ સોલંકી, વનકપા કોળી સમાજના પટેલ શ્રી વિરેન્દ્રભાઈ, જે સંજોગોવશાત અહીં ઉપસ્થિત રહી શક્યા નથી, એમના મંત્રી શ્રી ધનસુખભાઈ, વાડી વિસ્તાર કોળી સમાજના પટેલ શ્રી શંકરભાઈ, અહીં ઉપસ્થિત અલગ અલગ પંચાયતો છે. નામ બધાના ઘણીવાર યાદ રહેતા નથી, કારણ કે હમણાં જ બધી જ પંચાયતો બની છે. પણ અમારી જે કંઈ પણ અહીંયા પંચાયત છે, મીનાક્ષીબેન સરપંચ છે અમારા, ત્યાર પછી દમયંતીબેન સરદાર વલ્લભભાઈ પટેલના પંચાયતના સરપંચ છે અને સરપંચ અહીં પધારેલ છે. પણ હવે આમાં જે પણ તમામ ઉપસ્થિત આગેવાન ગણો છે, ભાઈ બહેનો છે, એ તમામનો હું સમસ્ત ખારવા સમાજ વતી ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. સાથે સાથે કલાકાર મિત્રો જે અહીં પધારેલ છે એમને પણ વિનંતી કરું છું કે આજે જાગરણની રાત છે, રધિયાની રાત છે, એને મન મૂકી અને આ જે શ્રોતાજનો છે એને આજે મોજ કરાવે એવી મારી વિનંતી છે. હવે આપણે ઘણું બધું આગળ ચાલશે, મોડું પણ થયું છે. વચ્ચે એક વાત હું એ કરી દઉં, પ્રશાસનમાં આપણી વચ્ચે ઉપરાષ્ટ્રપતિ પધારવાના છે દીવમાં. એમના વ્યસ્ત કાર્યક્રમોના કારણે અહીં પ્રશાસનમાંથી જે કંઈ આવવાના હતા ઓફિસર્સ, તે આવી સંજોગોવશાત આવી શક્યા નથી અને મને એનો મેસેજ પણ આવેલો છે. હવે આપણે કાર્યક્રમ આગળ ધપાવશું. ખૂબ સરસ. કીર્તિભાઈ માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવ્યું કે સાહેબ એમને એ શબ્દની અંદર એમ કહી દીધું કે આજ તમે આજ માડોળા મહેમાન, અને ખાસ કરીને જે ગેટ ઉપર મારા ભાઈઓ ઊભા છે અને એમને કહું કે યાર આજે આટલી ખુરશીઓ ખાલી છે, આજે ફરી દો, આજે આખું ચક્કાજામ લાગવું જોઈએ કે આજે એમ કહેવાય કે વણાકબારાના ગામને આંગણે આવા માઠોડા કલાકાર તમે ટીવીમાં જોઈ શકો. આજે તમે રૂબરૂ આ તમારી સમક્ષ આજે બેઠા છે એ સાહેબ આ તો વેદી ગંગા છે સાહેબ. ભોગો ભરીને આજે ચુસ્કી મારી દો મારા બાપ. આજ આવા કલાકાર આપણી વચ્ચે આવ્યા છે તો બધા લોકોને વિનંતી કે તેઓ આવી જાય અને બેસી જાય, પોતાનું સ્થાન પ્રાપ્ત કરે. વણાકબારા સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી કીર્તિભાઈએ શબ્દ પુષ્પથી તો આપ સૌનું સ્વાગત કર્યું, પરંતુ આપણે પુષ્પગુચ્છથી પણ આપણા પધારેલા સૌ મહેમાનોનું સ્વાગત કરીએ. હું વિનંતી કરીશ સૌ પ્રથમ શ્રી કીર્તિભાઈ ગોહિલને કે આપણા વચ્ચે વિવિધ સમાજના પટેલશ્રીઓ પધારેલા છે, આ પટેલશ્રીઓનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. સૌ પ્રથમ પટેલશ્રી વણકરપા કોળી સમાજ એમના વતી શ્રી ધનસુખભાઈ, એમના મંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા છે, એમનું સ્વાગત કરશે શ્રી કીર્તિભાઈ. આપણે ત્યાં પુષ્પગુચ્છ લઈને આપણા સ્વયંસેવક ભાઈઓ ત્યાં હાજર છે. આપણે બધા જોરદાર તાળીઓથી ગડગડાટથી વધાવીએ ભાઈ. પટેલ શ્રી